રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે। હાજરીમાં ફેસ રીડિંગ મશીન જેવી આધુનિક પદ્ધતિ હોવા છતાં કૌભાંડ કરાઈ રહ્યું છે। વોર્ડ નંબર 12માં વાવડીમાં ફેસ મશીનમાં માત્ર મોબાઈલમાં ફોટો પાડીને હાજરી પુરાઈ જાય છે। સફાઈ કર્મચારીઓની હાજરી પૂરવા માટે વોર્ડમાં રાખવામાં આવ્યું છે ફેસ મશીન। જો કે ફેસ મશીનમાં મોબાઈલમાંથી ફોટો દેખાડીને તો પણ હાજરી ઓટોમેટિક પુરાઈ જાય છે। સમગ્ર મામલે સફાઈ કામદાર યુનિયન પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ પ્રકારની કામગીરી કરાઈ રહી છે। આવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોનું શોષણ થાય છે અને ભ્રષ્ટાચારીઓને ફાયદો અપાય છે અને સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટ કામદાર યુનિયન દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે ડમી હાજરી કરાવનાર વોર્ડના એસઆઈ, જવાબદાર અધિકારીઓ અને ગેરરીતિથી પોતાનો ગૌરવ ભરનારા તમામ લોકોને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરવામાં આવે।